જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય નંબર 4.2 માં સમીકરણના 4 ઉકેલ કેવી રીતે શોધાય એના બે દાખલાઓ ગણ્યા હતા. એક 2x + y = 7 અને x = 4. આ એક ત્રીજો દાખલો બાકી છે જેમાં જરાક જુદા પ્રકારની બાબત છે, કારણ કે અહીંયા પાઈ એવી કિંમત આપી છે. સમીકરણ આવું છે πx + y = 9. તો આપણે y ને સૂત્રને એક બાજુ લઈ જઈએ તો πx ને બરાબર ત્યાં બાજુ લાવવા પડે, એટલે 9 - πx થાય. અગાઉ જેમ સમજાતા એમ x ની જુદી જુદી કિંમતો મૂકવાથી જે y ની કિંમત આવે એ આપણે લખવાની છે. અહીંયા આગળ આપણે પાઈ ની કિંમત કોઈ લખશું નહીં. 22/7 કે 3.4 14 આવું કંઈ આપણે નોંધશું નહીં, બરાબર? માત્ર પાઈ રાખશું. ને એને કારણે આપણને અસમય સંખ્યા મળશે. માત્ર આપણે કિંમતો શોધવાની છે અને આલેખ ઉપર દર્શાવવાનું અત્યારે નથી. તો પહેલું મૂલ્ય આપણે શોધીએ. જો x = 0 હોય તો શું થાય? તો y = 9 - π કૌંસમાં 0, અને કે x ની કિંમત 0 લખી તો y = 9 - π આપેલી કિંમત મળી જશે. ચાર ઉકેલ શોધવાના છે. અહીંયા આપણે ફરીવાર યાદ દેવડાવું છું કે પાઈ ની કોઈ કિંમત નોંધશું નહીં. 22/7 કે 3.14 આવું કંઈ લખશું નહીં. ત્યાર પછી બીજી કિંમત x = 1 લખીએ તો y = 9 - π કૌંસમાં 1, એટલે કે y = 9 - π. આ બીજી કિંમત થઈ. ત્રીજી કિંમત જે આપણે ઠીક લાગે તે કિંમત લઈ શકાય. -1 લખીએ, x = -1 લખીએ તો y = 9 - π × -1, એટલે કે y = 9 + ઓછે વત્તા અને 5. અને ચોથી એક કિંમત લઈએ. ધારો કે x બરાબર આપણે 2 લઈએ તો y બરાબર 9 - π × 2, એટલે કે y બરાબર 9 - 2. તો આ રીતે આપણે જુદી જુદી x ની કિંમતો લઈ અને y ની કિંમતો નક્કી કરી શકીએ. અગાઉના વિડિયો લેક્ચરમાં મેં તમને સમજાવ્યું છે મિત્રો કે જ્યારે આપણે ક્લાસરૂમમાં ભેગા થઈશું ત્યારે આલેખ કઈ રીતે દોરાય એ આલેખ પોથીમાં સમજશું. અત્યારે આપણે આલેખ વિશે વિચારવાનું નથી રહ્યું, બરાબર? કારણ કે આ રીતે દૂરથી વિડીયો લેક્ચર દ્વારા આલેખ નિયમ કદાચ દોરી બતાવું તો પણ તમને આલેખ પોથીમાં વ્યવસ્થિત રીતે દોરતા આવડે નહીં. તો આપણે જ્યારે પણ શાળાઓ શરૂ થશે અને જ્યારે પણ આપણે વર્ગખંડમાં ભેગા થઈશું ત્યારે આપણે આલેખ પોથીની અંદર બિંદુઓનું નિરૂપણ કેમ કરશું એ સમજાવશું. તો આ રીતે આપણે જુદા જુદા કિંમતો સમીકરણના 4 ઉકેલો જો આપણને કીધા હોય તો આપણને ઠીક લાગે એ કિંમત લઈને લઈ શકાય. કેટલીક વખત એવું બને કે આપણને જુદી જુદી કિંમતો આપી દેવામાં કે x = 2 લ્યો, 3 લ્યો, 5 લ્યો, -1 લ્યો, -7 લ્યો. તો જે કિંમતો આપેલી હોય એ કિંમતો મૂકીને આપણે કિંમત શોધવાની રહે. તો દાખલા નંબર 2 માં બે દાખલા ગણ્યા હતા. ત્રીજો દાખલો આપણે આ રીતે ગણવાનો છે. અહીંયા પાઈની કોઈ કિંમત આપણે લખવાની નથી, વ્યવસ્થિત નોંધી લો. હવે પહેલો અને બીજો દાખલો પૂરો થયા પછી દાખલા નંબર 3 4.2 માં દાખલા નંબર 3 આવો છે. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x - 2y = 4 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી એ જણાવો. દાખલા નંબર 3 નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x - 2y = 4 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે જણાવો. એટલે કે એક સમીકરણ આપણને આપ્યું છે અને જુદા જુદા બિંદુઓ આપવામાં આવ્યા છે. તો આમાંથી કયા બિંદુઓ છે એ આ સમીકરણના ઉકેલ છે અને કયા બિંદુઓ છે એ સમીકરણના ઉકેલ નથી એ આપણે શોધવાનું છે. એટલે આપણે દાખલા તરીકે પહેલી જે કિંમત છે 0 અને 2, આવી રીતે આપણને બિંદુ આપવામાં આવ્યું છે. આનો મતલબ એવો થાય કે આ સમીકરણ માટે x યામ 0 છે અને y યામ 2 છે. જો આપણે આ સમીકરણમાં કિંમત મૂકીએ અને જો બરાબરની કિંમત 4 મળી જાય
તો આપણે કહી શકીએ કે 0 અને 2 આપેલા સમીકરણના ઉકેલ છે. જો ન મળે તો કહેવાનું કે ઉકેલ નથી. કેવી રીતે ગણાય સમજીએ મિત્રો. તો x - 2y = 4. અહીંયા x ની જગ્યાએ 0 લખવાના છે, -2 અને y ની જગ્યાએ 2 લખવાના છે. તો હવે જોવો જોઈએ 0 - 4 = 4 એટલે કે -4 = 4. આવું લખી શકાય ખરું? વિચારો. -4 ને 4 ની વચ્ચે બરાબરની નિશાની મૂકી શકાય? તો કે ના. એટલે આપણે આવું લખાય જ નહીં. એટલે આપણે આમ લખશું નોટ ઇક્વલ. બંને સરખા નથી. એટલે કે આ સમીકરણમાં x અને y ની કિંમત મૂકતા આપણને જવાબ 4 મળતો નથી. અને નથી મળતો અને એટલા માટે 0 અને 2 આ સમીકરણના ઉકેલ નથી. એટલે છેલ્લું વાક્ય લખશું આપણે કે તેથી 0 2 એ x - 2y = 4 સમીકરણના ઉકેલ નથી. જો અહીંયા બરાબર જવાબ 4 આવે તો 4 = 4 લખવાનું તો ઉકેલ છે, નહીતર ઉકેલ નથી. તો આવી રીતે જુદા જુદા આપણને 5 જેટલા દાખલાઓ આપ્યા છે. પહેલા પછી બીજો દાખલો. એમાં છે 2 અને 0. આમાં કિંમત લખીએ આપણે ભાઈ. તો x - 2y = 4. x ની કિંમત લખવાની છે 2, y ની કિંમત લખવાની છે 0 = 4. 2 - 0 = 4. 2 × 0 એટલે 0. તો 2 - 0 એટલે 2 is not equal to 4. પહેલા બરાબર વચ્ચે લખી શકાય જ નહીં. વિચારી લેવાનું છેલ્લું સ્ટેપ લખતા પહેલા કે બરાબર લખાય કે ન લખાય. તો હવે આપણે લખશું કે તેથી આ જે બિંદુ આપ્યું છે 2 0 કે સમીકરણ x - 2y = 4 નો ઉકેલ નથી. બરાબર. હવે ત્રીજો બિંદુ 4 અને 0 એ તમારે જાતે શોધવાનું. બહુ સરળ છે. x ની જગ્યાએ 4 મૂકવાના, y ની જગ્યાએ 0 મૂકવાનું અને પછી જોવાનું. ચાલો હું જ ગણાવું જેથી તમને ખબર પડે કે સરખો આવતો શું થાય. 4 અને 0. જો આ બંનેમાં ઉકેલ નથી એવું મળે છે તો x - 2y = 4. x ની જગ્યાએ 4 તો 4 - 0 = 4. 4 માંથી 4 0 છે એટલે કેટલા વધ્યા? 4 = 4. 4 = 4 લખી શકાય. તેથી 4 0 એ x - 2y = 4 નું ઉકેલ છે. એટલે કે આ જે બિંદુ છે ઈ આપણું જે સમીકરણ આપણને આપવામાં આવ્યું છે એનો ઉકેલ છે. તો જો મિત્રો તો તમે સમજ્યા કે જ્યાં સરખું ન હોય ત્યાં નોટ ઇક્વલ ટુ આવે ને જ્યાં સરખું હોય ત્યાં ઇક્વલ ટુ આવે. બહુ સ્વાભાવિક છે. આટલું તો આપણે સમજીએ છીએ. ત્રણેય દાખલા નોંધી લો પછી આપણે આગળ ઉપર જઈએ. ચાલો ત્યાર પછી 3 ઉકેલ આપણે શોધ્યા છે મિત્રો. હવે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. ચોથું આપણે બિંદુ આપવામાં આવ્યું છે વર્ગમૂળ 2 4 વર્ગમૂળમાં 2. આવો આપણને ઉકેલ આપ્યો છે. તો આપણે સમીકરણમાં કિંમત લખીએ x - 2y = 4. x એટલે કે વર્ગમૂળમાં 2 માઈનસ 2. અહીંયા આપણે આવું લખશું આ રીતે. y ની કિંમત છે
4 વર્ગમૂળમાં 2 બરાબર 4. હવે આ થઈ ગયું વર્ગમૂળ 2 માઈનસ આની વિશે શું લખી શકાય? બરાબર વિચારવાનું કે ભાઈ ગુણાકાર થાય કે ન થાય. તો 4 ગુણ્યા 2 એટલે 8. 8 વર્ગમૂળમાં 2 બરાબર 4. આ બે સમય સંખ્યા છે, એ બેનો ગુણાકાર થશે એટલે 8 વર્ગમૂળમાં 2 4. આ 1 વર્ગમૂળમાં 2 છે, આ 8 વર્ગમૂળમાં 2 છે. આપણે ખાલી એમ જ સમજવાનું છે કે આ બેની કરણી સરખી છે. કરણી એટલે શું? એ પહેલા ચેપ્ટરમાં શીખી ગયા આપણે. વર્ગમૂળ વાળી સંખ્યા જો સમાન હોય, વર્ગમૂળની અંદર જે સંખ્યા આપેલી છે એ જો સમાન હોય તો એને કરણી કહેવામાં આવે. બરાબર, કરણી સમાન તો સરવાળો બાદબાકી થાય. પ્રથમ ચેપ્ટરમાં શીખ્યા 1.5 સ્વાધ્યાય નંબરમાં. તો 8 વર્ગમૂળ 2 માંથી 1 વર્ગમૂળ 2 બાદ થાય એટલે -7 વર્ગમૂળમાં 2 વધે. કેમ? તો કે મોટી સંખ્યા ઋણ છે એટલા માટે. પણ આ સંખ્યા અને 4 ની વચ્ચે બરાબરની નિશાની લખી શકાય નહીં, કારણ કે આનું મૂલ્ય કાંઈ 4 જેટલું નથી. આ જે કિંમત આપી છે એ આપેલા સમીકરણનો ઉકેલ નથી. તેથી વર્ગમૂળમાં 2 અને 4 વર્ગમૂળમાં 2 કે x - 2y = 4 નો ઉકેલ નથી. છેલ્લા સ્ટેપમાં બરાબર ધ્યાન રાખવાનું, નોટ ઇક્વલ ટુ આવે છે કે ઇક્વલ ટુ આવે છે એ બરાબર ધ્યાનથી સમજવું. પાંચમો દાખલો જેમાં આપણને કિંમત આપી છે 1 અને 1. તો ફરી વખત કિંમત લખીએ મિત્રો. x - 2y = 4. x ની જગ્યાએ 1 2 = 4. x ની જગ્યાએ પણ 1 ને y ની જગ્યાએ પણ 1. તો -2 માંથી 1 બાદ થાય એટલે -1 વધે. એક ધન સંખ્યા એક ઋણ સંખ્યા એટલે બાદબાકી થાય અને મોટી સંખ્યાની નિશાની મળે. is not equal to 4. આ બંને સરખા નથી અને તેથી 1 x - 2y = 4 નો ઉકેલ નથી. તો 5 આપણને જુદા જુદા બિંદુ આપ્યા હતા, એમાં એક અને માત્ર એક જગ્યાએ એવું થયું કે ઉકેલ છે જેમાં 4 અને 0 હતું. તે સિવાયની કોઈ પણ જગ્યાએ સમીકરણનો ઉકેલ આપણે છે એમ કહી શકતા નથી. એવું કંઈ જરૂરી નથી કે આવું જ થાય. જે પ્રકારના બિંદુ આપ્યો એ કિંમત મૂકીને આપણે ચકાસવાનું રહે. તો સમીકરણ એક જ છે, બિંદુઓ જુદા જુદા આપ્યા છે. આનો મતલબ એવો થાય કે આપણે આલેખ દોરીએ, જ્યારે દોરશું ત્યારે આ બિંદુ એની પર હોઈ શકે નહીં. બરાબર, કે કેવી રીતે હોઈ શકે નહીં બધું આપણે જ્યારે આલેખ દોરશું ત્યારે આપણને ખબર પડશે. અત્યારે માત્ર બિંદુના આધારે પણ નક્કી થઈ શકે કે આ એનો ઉકેલ છે કે નહીં. આ રીતે આપણે ગણતરી દ્વારા એ દર્શાવી શકીએ. ચાલો વ્યવસ્થિત નોંધી લો, પછી આપણે દાખલા ઉપર જઈએ. હવે દાખલા નંબર 3 પછી ત્રીજા દાખલા પછી જે આપણે જોવાનું છે મિત્રો, એમાં એક દાખલો આપણી પાસે આપણને આપવામાં આવ્યો છે, દાખલા નંબર 4, જેમાં આવી સૂચના છે કે x = 2 અને y = 1. જો x = 2, દાખલા નંબર 4, x = 2 અને y = 1, સમીકરણ (2x + 3y = k) નો ઉકેલ હોય તો k શોધો. આ અત્યંત સરળ દાખલો છે મિત્રો. આમાં જુદી જુદી રીતે આપણે જુદા જુદા મુદ્દાઓ આપી શકાય. આમાં આપણે x ની કિંમત 2 અને y ની કિંમત 1 લખવાની છે અને k ની કિંમત શોધવાની છે. અત્યંત સરળ વસ્તુ છે. તો 2x +
વત્તા 3y બરાબર કે x ની જગ્યાએ 2 મૂકશું એટલે 2 ગુણ્યા 2 3 કૌંસમાં 1 બરાબર કે આ કે y બરાબર 1 મૂકવાનું છે ઉકેલ છે એમ કહી દીધું છે તો 2 ગુણ્યા 2 એટલે 4 3 ગુણ્યા 1 એટલે 3 બરાબર કે તો 4 ને 3 7 બરાબર કે તો k ની કિંમત કેટલી હોય 7 હોય તો x ની કિંમત 2 અને y બરાબર 1 એ આપેલા સમીકરણનો ઉકેલ થાય આમ આપણે નક્કી કરી શકીએ અત્યંત સરળ દાખલો છે પણ બરાબર સમજવાનું છે કે અહીંયા આ સમીકરણમાં ઉકેલ હોય તો આમ કહી દીધું છે ઉકેલ છે એમ વિચારી લેવાનું છે તો આપણે k ની કિંમત કેટલી થાય એ શોધવાની છે બરાબર તો આ રીતે આ દાખલો ગણી શકાય હવે આવો જ એક દાખલો મિત્રો સ્વાધ્યાય નંબર 4.3 માં છે પણ 4.3 ની અંદર ને સ્વાધ્યાય નંબર 4.4 માં માત્ર ને માત્ર આલેખ વિશે વાત છે માત્ર એક દાખલો જુદો પડે છે અને એ દાખલો આપણે ગણીએ છીએ આલેખની વાત ફરીવાર તમને યાદ કરાવી દઉં છું આપણે વર્ગખંડમાં ભેગા થઈશું ત્યારે આલેખ પોથી લાવી અને પછી દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે સમજાવીને આલેખમાં કઈ રીતે બિંદુઓનું નિરૂપણ થાય x યામ અને y યામ ઉપર કઈ રીતે બિંદુઓ નોંધવામાં આવે એ બધી વાત અને કઈ રીતે રેખાઓ દોરવામાં આવે એ બધી બાબતો આપણે વર્ગખંડની અંદર જ્યારે રૂબરૂ ભેગા થઈશું ત્યારે આપણે કરીશું અત્યારે માત્ર જે દાખલાઓને લગતી વાત છે એ આપણે ગણીએ છીએ તો આ દાખલો સ્વાધ્યાય નંબર 4.2 નો હતો 4.3 અને 4.4 માં મોટા ભાગના દાખલા આલેખના છે એ અત્યારે આપણે ગણવાના નથી 4.3 માં એક દાખલો ગણતરીનો છે એ દાખલો પૂરો થાય પછી આપણે બાકી નોટમાં નવું ચેપ્ટર શરૂ કરવાનું છે 4.3 માં દાખલા નંબર 3 છે સ્વાધ્યાય નંબર 4.3 એમાં દાખલા નંબર 3 એ પણ હમણાં જે દાખલો કર્યો એ જ પ્રકારનો કંઈક છે એમાં આવું આપ્યું છે આપણને કે જો બિંદુ 3 4 સમીકરણ 3y બરાબર ax + 7 ના આલેખ પરનું બિંદુ હોય તો એ શોધો જો મિત્રો આપણે જે અગાઉ ચાર કિંમતો શોધવા નક્કી કર્યું કયો ઉકેલ છે સમીકરણનો ઉકેલ છે એ બધું આની હારે જોડાયેલું છે અહીંયા આપણને a ની સાથે x ની સાથે a જોડાયેલો છે અને એમ કહેવામાં આવ્યું કે 3 અને 4 એનો મતલબ કે આ સમીકરણમાં x યામ 3 અને y યામ 4 છે એ આ આલેખ ઉપર આવેલો છે એનો મતલબ કે આ સમીકરણમાં કિંમત મૂકવાથી એ સમીકરણને યોગ્ય રીતે જવાબ મળે છે સમીકરણનો ઉકેલ છે તો એ કેટલા હોઈ શકે આવું આપણે શોધવાનું છે તો અહીંયા આપણે એટલું જ કામ કરવાનું છે કે જ્યાં y લખ્યો છે ત્યાં આપણે 4 લખશું જ્યાં x લખ્યો છે તો 3 લખશું અને પછી એમાંથી સાદુરૂપ આપીને આપણે a ની કિંમત શોધવાની છે a ની બદલે k m ગમે તે મુદ્દા આપી શકાય તો 3y બરાબર ax + 7 સાદુરૂપ આપીએ તો y ની જગ્યાએ 4 લખવાના છે એટલે 3 × 4 બરાબર x ની જગ્યાએ 3 લખવાના છે આમ લખાય એ પાછળ આવે x આગળ x ની કિંમત આગળ આવે હંમેશા અજ્ઞાત સંખ્યા પાછળ આવે જાણીતી સંખ્યા આગળ આવે એટલે એ 3 એમ ન લખાય જો આમ ન લખાય લખવાની સાચી રીત નથી બરાબર આમ લખાય +7 તો હવે 3 × 4 એટલે 12 બરાબર 3 ને 7 ને આ બાજુ લાવીએ એટલે -7 બરાબર 3a થઈ જાય ને તો 12 માંથી 7 બાદ છે એટલે 5 બરાબર 3a તેથી 5/3 બરાબર a તો a ની કિંમત જ્યારે 5/3 આવશે ત્યારે આ સમીકરણમાં 3 અને 4 એ આલેખ ઉપરના બિંદુઓ બનશે એટલે અહીંયા કિંમત તરીકે ધન સંખ્યા ઋણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સંખ્યા કે અસમય સંખ્યા કોઈ પણ સંખ્યા આવી શકે મિત્રો કોઈ નિયમ નથી કે પૂર્ણાંક સંખ્યાઓ જ આવે અને અહીંયા a ની બદલે k p y ગમે તે મુદ્દા આપણને ગમે તે અજ્ઞાત આપણને આપી શકે
તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ, બરાબર, કે જેમાં આપણને જે સમીકરણ આપ્યું છે એ સમીકરણમાં x અથવા y ગમે તેની સાથે અજ્ઞાત સંખ્યા આપી શકે અને પછી એમ કહેવામાં આવે કે એનો પરનું બિંદુ હોય તો આ બિંદુ શોધો. એક દાખલો નોંધી લો, પછી એક જાતે બનાવીને એક દાખલો અહીંયા મૂકું છું જે આપણે ગણીએ છીએ. ચાલો, અહીંયા જે દાખલો હું લખું છું એ તમારે નોંધવાનો છે ને બાકી નોટમાં પણ નોંધવાનો છે. પાઠ્યપુસ્તકમાં માત્ર એકાદો દાખલો, પણ આપણે આવા ઘણા દાખલા બનાવીશું. જો બિંદુ -3 -2 એ સમીકરણ 2x બરાબર my -5 ના આલેખ પરનું બિંદુ હોય તો એમ શોધો. બરાબર, મેં રકમ બદલી નાખી છે, બિંદુઓ બદલ્યા છે અને આપણે એની બદલે એમ શોધવાનો છે. તો કઈ રીતે ગણી શકાય? 2x બરાબર my -5. આપણને ખબર છે કે આ x યામ છે, આ y યામ છે, તો 2 કૌંસમાં -3 બરાબર -2y. હમણાં સમજાવ્યું એમ કે y ની કિંમત પહેલા લખાય અને -2m અજ્ઞાત સંખ્યા પાછળ -5 2 ગુણ્યા 3 એટલે -6 -5 ને બરાબર ની આ બાજુ લઈએ એટલે આમ બરાબર -2m. -6 માંથી 5 ગયા એટલે -1 છેદમાં -2 બરાબર m. -2 પણ આ બાજુ આવી ગયા. અંશ અને છેદ બંનેમાં માઈનસ હોય તો ઓછે ઓછે વત્તા એટલે 1/2 બરાબર m. તો આ રીતે આપણને કોઈ પણ બિંદુ આપવામાં આવી શકે, કોઈ પણ સંખ્યા આપવામાં આવી શકે, અજ્ઞાત તરીકે m, a, b, c જે પણ આપો હોય તે આપી શકે અને એવી રીતે આપણે એ બિંદુ આલેખ ઉપરનું હોય તો એ અજ્ઞાતના કિંમત આપણે શોધી શકીએ. બરાબર મિત્રો, તો સ્વાધ્યાય નંબર 4 જેમાં ગણતરીને લગતી જેટલી બાબતો હતી એ અહીંયા આપણી પૂર્ણ થાય છે. બાકી નોટમાં તમારે જેટલું નોંધવાનું છે એ પણ બધું અહીંયા પૂર્ણ થઈ જાય છે. હવે માત્ર આપણે આલેખ પોથીમાં જે આલેખ દોરવાના છે એ જ વિગતો બાકી રહે છે અને એ ફરીવાર તમને યાદ દેવડાવી દઉં કે જ્યારે આપણે શાળામાં રૂબરૂ ભેગા થઈશું ત્યારે આલેખ પોથીની અંદર આલેખ કેમ દોરવા એ તમને હું વ્યવસ્થિત રીતે બોર્ડ ઉપર અને તમારી પાસે વ્યક્તિગત કરીને સમજાવીશ, જેથી તમને બરાબર સમજી શકો.